સુરત જિલ્લાના માંડવી તાલુકામાં નેશનલ હાઈવે 56ની બાયપાસની કામગીરીનો વિરોધ યથાવત છે। 2 દિવસ અગાઉ પણ જે સઠવાવ ગામના લોકો છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ફરી એક વખત આજે જે સઠવાવ સરકુઈ બેડધા અને જૂના કાકરાપાર ગામના જે લોકો છે તેઓ એકત્રિત થઈને વિરોધ નોંધાવી રહ્યા છે। જીવ આપીશું પણ જમીન નહીં આપીએ તે પ્રકારના સૂત્રોચ્ચાર સાથે જે ગામના લોકો છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહિત જે આદિવાસી સમાજના આગેવાનો છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। આપણી સાથે આનંદભાઈ છે। આનંદભાઈ, આજે ખાસ કરીને વિરોધ કરવા માટે એકત્રિત થયા છો, સાંસદને મળવા માટે આપ જવાના હતા, પરંતુ પોલીસે બેરિકેડ મૂકીને અટકાવ્યા છે, શું કહેશો? જે નેશનલ નંબર 56 ની જે વાઇડનિંગની ચાલે છે અને સંપાદનની નવી પ્રક્રિયા ચાલે છે, એમાં જે 4 ગામોના ખેડૂતો અને આગેવાનો બધા ભેગા છે અને અસરગ્રસ્ત પણ છે। એ લોકોને જે વ્યથા છે કે જે હાલમાં જે હયાત રસ્તો છે એ વાઇડનિંગ કરો, ભલે કરો, પરંતુ નવી જગ્યા સંપાદન નહીં કરો અને અમને જમીન વગરના ઘર વિહોણા નહીં બનાવો એવી સાંસદશ્રીને આજીજી કરીને મળવા માટે સમય માંગ્યો હતો, પણ પરંતુ પોલીસે બેરિકેડ રાખીને આ સામે સંસદશ્રીનું ઘર છે તો જે નેશનલ પોલિસી છે અને માનનીય સાંસદશ્રી સરકારના પ્રતિનિધિ છે, આ વિસ્તારના જનપ્રતિનિધિ છે, તો સરકારને વાત કરવા માટે માનનીય સંસદશ્રીને મળવા માટે અમે અહીં ઉપસ્થિત છીએ। અને અમારી જે રજૂઆત છે કે જે હાલ પૂરતો રસ્તો છે એને વાઇડનિંગ કરો, નવી જમીન સંપાદન અમે આપવાના નથી અને જ્યાં સુધી આ સ્થગિત નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ કરવાના છે। જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી આસામ હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય કે મણિપુર હોય, ગુજરાત હોય, જ્યાં જ્યાં આદિવાસીઓ છે ત્યાં જમીન જંગલ હડપ કરીને સરકાર આદિવાસીઓને ઘર વિહોણા, જમીન વિહોણા બનાવે છે। એટલે આ આદિવાસીની અસ્મિતાનો પ્રશ્ન છે, એના ઓળખનો પ્રશ્ન છે। એ માત્ર હાઈવે જાય એનો પ્રશ્ન નથી, પરંતુ આદિવાસી એની ઓળખ પણ ગુમાવશે અને એનું જનજીવન પણ તહસ નહસ થશે। જે બંધારણમાં અધિકારો છે એ પણ હનન થશે। સરકાર બંધારણને માનતી નથી અને જે મનુસ્મૃતિનું બંધારણ લાવવા મથે છે એના માટેનો આ મારો પ્રતિકાર છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું। ખેડૂતોને વળતર આપવામાં આવશે, જે જમીન સંપાદન છે તે ખેડૂતો કહી રહ્યા છે વળતર નથી જોઈતું, અમને અમારી જમીન જ જોઈએ છે, પરંતુ જો જમીન સંપાદન થાય તો આ ખેડૂતોના જે દીકરા દીકરીઓ છે એમની પાસે મજૂરી સિવાય કોઈ ઓપ્શન નહીં વધશે, શું કહેશો આ માટે? નહીં, અત્યાર સુધી ગુજરાતનો વિકાસ હોય કે દેશનો વિકાસ હોય, આદિવાસીઓએ ભોગ આપ્યો છે। ડેમો બનાવ્યા તો આદિવાસી વિસ્તારમાં બનાવ્યા છે, એ વિસ્થાપિત થયા છે। કેવડિયાની પરિસ્થિતિ જો, જેટલા આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એમને ઘર, રહેવાના ઘર પણ નથી, આ ગામડે ગામડે રખડીને જીવન ગુજારે છે। તો એવી આ નવી પરિસ્થિતિમાં જે અમારા યુવાનો છે એને પણ આહવાન છે કે તમારું ભવિષ્ય હવે જોખમાતું જાય છે। આપણી પાસે જે ગણોદ ધારાની જમીન હતી અને એ કાયદાથી બધાને જમીનના માલિક બનાવેલા આ જે સરકાર છે એ ફરી જમીન છીનવવાનો પ્રયાસ કરી રહી છે અને આપણને જમીન વિહોણા બનાવશે। ખેડૂતો કહી રહ્યા છે કે જે અમને વળતર નથી જોઈતું, અમને અમારી જમીન જોઈએ, તે પ્રકારે આ વિસ્તારના ખેડૂતો કહી રહ્યા છે। અન્ય એક આદિવાસી આગેવાન છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું અને આજે વિરોધ કયા મુદ્દાઓ? આજે હાઈવે નંબર 56નું જે ગેરકાયદેસર જમીન સંપાદન છે તેની સામે ખેડૂતો અને આદિવાસી આગેવાનો અહીંયા બેઠા છે। આ વિસ્તારમાં 4 જેટલા ગામોની વચમાંથી આ હાઈવે ગુજરે છે અને એની સહિત 13 જેટલા ગામો એમાં અસરગ્રસ્ત થાય છે, પોતાની જમીન ગુમાવે છે, કારણ કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હાઈવે કાઢવામાં આવી રહ્યો છે એવું અમે સ્પષ્ટ કહી રહ્યા છે। એટલા માટે કહી રહ્યા છે કે બંધારણની 5મી અનુસૂચિ અને ગ્રામ સભાઓનું ઉલ્લંઘન કરીને એની ઉપર જઈને અહીંનું જે પ્રશાસન છે, અહીંનું જે તંત્ર છે એ કાયદા બંધારણનું ચીરહરણ કરે છે, એને ઉપરવટ જઈને આ જમીન સંપાદન કરે છે। ખેડૂતો સતત કાગળો લખે છે, એમની પાસે જવાબ માંગે છે તો એમને જવાબ પણ આપતા નથી।
અને આજ જે પ્રશાસન છે એ લોકશાહી અને લોકતંત્રમાં માનતું નથી. એટલે અમે લોકતંત્રમાં ગાંધીનું જે અહિંસાનું હથિયાર છે એને લઈને આંદોલન પર ઉતર્યા છે. અને વાત રહી વળતરની, તો આ વિસ્તારમાં છેલ્લા આંબલી, ઈસર અને લાખી અને ઉકાઈના જે વિસ્થાપિતો છે એને 32 વર્ષથી આજ દિન સુધી વળતર આપવામાં નથી આવ્યું અને એને જમીનના બદલામાં જમીન આપવામાં નથી આવી. આ જ સ્થાનિક નેતાઓ છે, આ જ પ્રશાસન છે અને છેલ્લા 32 વર્ષથી એ લોકો પણ લડી રહ્યા છે. તો અમે કેવી રીતે માની લઈએ કે હાઈવે નંબર 56ના જે વિસ્થાપિતો થશે, અસરગ્રસ્ત થશે, એમને વળતર આપવામાં આવશે? એમાં અમે આ તંત્ર પર, પ્રશાસન પર કોઈ વિશ્વાસ કરતા નથી. કારણ કે દેશમાં આજે આદિવાસીઓની જે હાલત છે, આજે આદિવાસીઓના પોતાના જળ, જંગલ અને જમીનમાંથી ઉઠાડવામાં આવી રહ્યા છે. એમનું અસ્તિત્વ, અસ્મિતા, ઓળખ અને સંસ્કૃતિને ખતમ કરવામાં આવી રહી છે. એટલે માત્ર આ જે લડાઈ છે એ જમીનની નથી, આ આદિવાસીઓનું અને અમારું અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ છે. અંતરિયાળ વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં એ તમામ લોકો લગભગ ખેતી અને પશુપાલન આધારિત છે અને તેઓ પોતાનો વ્યવસાય ગણી રહ્યા છે. હાલ જે પ્રકારે જમીન સંપાદનની વાતો ચાલી રહી છે, ખેડૂતોને એક આવક બમણી કરવાની વાત હતી, એમાં પણ સરકાર નિષ્ફળ નીવડી રહી છે. પરંતુ હવે ખેડૂતોની જમીન જ નથી બચવાની, તો પછી આવક કઈ રીતે બમણી થવાની? શું કહેશો? ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત સરકાર કરે છે, એટલે સસ્તા મજૂર આ વિસ્તારમાં ઊભા કરવા છે, જમીનો લઈ લેવી છે અને આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયો લાવીને આ વિસ્તારની જે કુદરતી સંપદા છે, આ વિસ્તારમાં જે ખનીજ છે, એ ખનીજને ખતમ કરવા માટેની સરકારની યોજના છે, સરકારનું કાવતરું છે. અને આમાં જ કેટલા અહીંના સ્થાનિક નેતાઓ સાથે મળીને આદિવાસીનું જે સંસાધનો છે એને ખતમ કરવા માટે આ જે યોજનાઓ છે એ લાગુ કરે છે. અને વાત રહી ખેડૂતોની બમણી આવકની, તો મૂળ આવક પણ આજ સુધી ખેડૂતોને મળી નથી. તો બમણી આવકની વાત તો બહુ દૂરની છે. એમની જે મૂળ આવક છે પાકની, એ પણ મળી નથી રહી. એપીએમસીમાં આજે ભાવો જોઈએ તો એ પણ મળી નથી રહી, પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા. એટલે એ વાત પોષણક્ષમ ભાવની બહુ દૂરની વાત છે. વળતર પણ નથી આપવાના અને આ વર્ષોથી, જેમ આગળ કીધું એમ, વળતર પણ વર્ષોથી નથી આપ્યું. છેલ્લા 32 વર્ષથી અહીંના વિસ્થાપિતો આંદોલન કરે છે, એ લોકોને વળતર નથી આપ્યું. તો આ લોકોને કેવી રીતે આપવાના? સરકાર સ્પષ્ટીકરણ કરે. બિલકુલથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો અત્યાર સુધી નથી મળ્યા, પરંતુ જમીન સંપાદનની વાત આવતી હોય ત્યારે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો નથી મળતા, અત્યારની જે પરિસ્થિતિની વાત કરીએ તો ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂતોને જો ખાતર પહોંચાડવામાં જો નિષ્ફળ રહી હોય તો પછી જમીન સંપાદન કયા આધારે, તે પ્રકારેના અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે 4 ગામના અત્યારે જે લોકો છે તેઓ એકત્રિત થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. તેમના પ્રશ્નોનું શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું. સ્વાભિમાન મીડિયા સાથે હું નલિન ચૌધરી, માંડવી, સુરત.